કરો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. અત્યારે તો ઊંઘતા હોય ને અમે. તમે ક્યાંથી બોલ્યા? તમે કયો ફોન કર્યો? ઇન્ડિયાથી. આટલામાં તમાકુ બમાકુ ખાઈ એટલે તબિયત સારી રહેતી નહીં. આ ઇન્ડિયાથી ફોન કરું છું. બરાબર ભાઈ, ત્યાં કામ હતું અશોકભાઈ, થોડા પૈસા મોકલો ને ઇન્ડિયા. કયા મનોજભાઈ બોલો તમે? એ તો પેલા કહો મને. તમારા ગામમાં વાળા બોલું. તમારા ગામમાં જ બોલું છું. આપણે ખબર છે ઇન્ડિયા તમે રહેતા હતા ને, આપણે ઓટલા ઉપર બેસીને તમાકુ ને પાઉચ નું બિયર ના ઠટકારતા હતા, બધું દારૂ બારૂ પીતા હતા. ઓળખ્યો ના મને ભલા માણસ? મારા ગામમાં મેં બિયર પીધો નહીં, દારૂ એ પીધો નહીં. નવા ગામમાં યાર ખબર. પછી આપણે નાના હતા એટલે આપણે સ્ટોરમાં લોલીપોપ લેવા જતા હતા ને બધું કરતા હતા. યાર તમે ભૂલી ગયા આ બધું? તારા બાપ નું નામ છે ને હોપારા? મારો બાપ મરી ગયો છે. આવું યાર મારા બાપ ઉપર કેમ જાવ છો? હું શાંતિની વાત કરું તમે મારા બાપો યાદ આવ્યો. હવે શું કરશો? કોઈ બાપો શું મને કોઈ મનોજ ને મારા બાપો મરી ગયો. હવે શું કરશો? શું ગાય બોલ્યા? આ કઈ ફોન ના કરતો હવે વરી બીજું શું ભોજના વરી નવો ફોન ના કરતો મને મારી ઊંઘ ના બગાડતો ફરીથી. તમે શું કર? તું શું કરીશ કે તું મને કે હું તારી તું મને ઓળખે છે? હું તને મારીશ. હવે બંધ જા. અમે થોડી મોની પીધેલી હાલતમાં છીએ. અમે સૂત્રો નીકળી છીએ. તું મને ગાય બોલો. હું તારી વાઈફ નો હતા 24 કલાક થી 14 તું મને ઓળખતો નથી. તારી વાઈફ માં શાંતિ રાખ. બાપા જોડે વાત કરું તું. હા વાત તું લઈને આય. મારી વાઈફ નું તું લઈને આય. તું તારી એવી હાજર તું લઈને આવજે ને. એ ખાલી મને અવાજ સંભળાવજે. નાગે આગળ ઉભી હશે કે હું કઉ છું કે નહીં ઉભી